પ્રેઝ ધ લોર્ડ. કરુણા એટલે બીજાઓની મુશ્કેલીઓને સમજવી અને તે સ્થિતિમાં તેઓને મદદ કરવી એટલે કરુણા અથવા આપણે એને દયા કહીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના સેવાકાળ દરમિયાન ઘણા દયાના કરુણાના કાર્યો કર્યા, પરંતુ તેમની દયા અને કરુણાનો જે શ્રેષ્ઠ દાખલો છે, ઉદાહરણ છે, અને એ તો એ છે કે તેમણે પાપીઓને માટે પોતાનો પ્રાણ આપ્યો. જ્યારે મિસરમાં ઇઝરાયેલીઓ જ્યારે એ નિસાસા નાખતા હતા, વિલાપ કરતા હતા, તેવા સમયે ઈશ્વરે તેઓની ખબર લીધી અને ઈશ્વરે તેમની મદદ કરી. બાળક વગરના ઘેટા જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા લોકોને જોઈને ઈસુને દયા આવી. આપણા દુઃખ, પીડા, વેદના, નિષ્ફળતા, નિરાશા એ પ્રત્યે ઈશ્વર આજે પણ કરુણાળુ તથા દયાળુ છે. અને ખ્રિસ્તે પોતે કહ્યું, જેવા તમારા પિતા દયાળુ છે તેવા તમે દયાળુ થાઓ.